નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। શુભાંશુ શુક્લાને અવકાશમાં લઈ જનાર ફાલ્કન 9 રોકેટ 8 મિનિટમાં પાછું ફર્યું। સુરક્ષિત રીતે પૃથ્વી પર તે ઉતરાણ કર્યું છે। શુભાંશુ શુક્લા પણ એક્સિયોમ 4 મિશન હેઠળ અવકાશમાં પહોંચ્યા હતા। PFIના હિટલિસ્ટમાં 950 લોકો હાજર હતા, ત્યારે પૂર્વ જિલ્લા ન્યાયાધીશનું નામ પણ સામેલ છે। કોર્ટમાં NIAનો મોટો ખુલાસો। લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું, ત્યારે કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન કર્યું। તત્કાલીન કોંગ્રેસે લોકશાહી પુનઃસ્થાપિત અને ચૂંટણીઓ યોજવા માટે મજબૂર કર્યા। લોન આપવાના નામે હવે થતી છેતરપિંડી બંધ થશે। સરકાર કાયદો લાવી રહી છે। આ નિયમ વાણિજ્યિક ધિરાણકર્તાઓને પણ લાગુ પડશે, ત્યારે બિલને ટૂંક સમયમાં જ કેબિનેટ મંજૂરી મળશે। સંસદ, વિધાનસભાઓ અને જનપ્રતિનિધિઓને હાઈટેક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે AI આધારિત કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે। કાયદા ઘડિત સંસ્થાઓના કાર્યમાં નાણાકીય સમજદારીની આશા છે। તો આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા 2 વખત લેવાશે। CBSEએ નવા નિયમોને આપી છે મંજૂરી। પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરીમાં અને બીજી પરીક્ષા મેમાં લેવાશે। રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 90 તાલુકાઓ વરસાદથી પ્રભાવિત થયા। સૌથી વધુ નર્મદાના સાગબારામાં 5.71 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 4.92 ઇંચ વરસાદ, તો કુકરમુંડામાં 4.29 ઇંચ વરસાદ ખાબક્યો। ગુજરાતના 2 જિલ્લામાં અતિભારે વરસાદની કરવામાં આવી આગાહી। 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે 23 જિલ્લામાં યલો એલર્ટ છે। હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું એલર્ટ। તો સુરતમાં ખાડીપુરના પાણીથી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ। પોલીસની નવી ટેકનોલોજી આધારિત વોચફુલ આઈ ટીમ સક્રિય બની। CCTV કેમેરાથી પરિસ્થિતિ પર સતત નજર। અમદાવાદમાં ભગવાનનો નેત્રોત્સવ ભક્તિસભર માહોલમાં થયો સંપન્ન। હર્ષ સંઘવીએ ફૂલોથી સજાવેલી ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ।